કેનેડા એક એવું કન્ટ્રી કે જેનું ડ્રીમ લગભગ મોટા ભાગના ભારતીયો જોતા જ હશે, પરંતુ હવે ઘણા બધા ભારતીયોને ત્યાંના વિઝા નથી મળતા હોતા. પરંતુ અમુક એવા લોકો હોય છે કે જે તમને એમ કહે છે કે અમને થોડા પૈસા આપી દો અથવા તો ડોક્યુમેન્ટ આપી દો, જેથી અમે તમારા જે વિઝા છે ને એ ફાઇનલ કરી શકીએ. પરંતુ આને જ ક્યાંક ને ક્યાંક ફ્રોડ કહેવાય છે. હવે આ જ ફ્રોડને કારણે દર વર્ષે ઘણા બધા ભારતીયોના લાખો રૂપિયા ડૂબી જતા હોય છે. ત્યારે ફ્રોડથી બચવા શું કરવાનું છે એ બધી જ વાત જાણીશું આજના આ વિડીયોમાં. What's up guys, welcome to Way to Videos and my name is Karan Choltra. હવે કેનેડામાં કેવી રીતના વિઝા ફ્રોડ થાય છે ને એ બધું જાણવા માટે અત્યારે અમારી સાથે ગેસ્ટ છે, જેનું નામ છે નિરાલી પટેલ. નિરાલી, સૌથી પહેલા તો VTVgujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે શા માટે કેનેડા એક એવું કન્ટ્રી છે કે જ્યાં વિઝાને લગતા ફ્રોડ સૌથી વધારે થાય છે? કેનેડા એવું કન્ટ્રી છે જ્યાં હરેકને જવું છે, અથવા તો ભણવા જવું છે, કામ કરવા જવું છે, નહીં તો ત્યાં વસવા માટે જવું છે. આટલા બધા ઓપ્શન છે તો કોઈ કેનેડા સિલેક્ટ કેમ ના કરે? હવે જ્યારે તમને નહીં માનો, 100 થી પણ વધારે પાથવેઝ આપ્યા છે એમને ઇમિગ્રન્ટ્સને, અથવા તો ભણવા માટે, નહીં તો વર્ક કરવા માટે, એલ્સ PR થવા માટે. અબવ દેન 100 ઇઝ અ હ્યુજ. તમે કોઈના કોઈ કેટેગરીથી કેનેડા લીગલી એન્ટર કરી શકો છો. આ બધી જ વસ્તુઓ ક્યાંક ના ક્યાંક કોઈ પણ કેન્ડિડેટને ઇમ્પ્રેસ કરવા માટે ઇનફ છે. પણ અલગ વે ટુ તમે ત્યાં પહોંચી શકો છો, અને આમાં પણ ભણો અને ડાયરેક્ટ PR મળી જાય. તમે નોકરી કરો અને સીધા PR મેળવી લો. આને લઈને ફ્રોડ સૌથી વધારે થાય છે. હા, અને એવું નથી કે જેન્યુઅન કોઈ છે નહીં કે જે આવી રીતના વિઝા પ્રોવાઈડ નથી કરતું. અમુક નિયમો અનુસાર જોવા જઈએ તો PR પણ તમને ભણ્યા પછી મળી શકે છે, નોકરી કર્યા બાદ પણ PR મળી શકે છે. પરંતુ જે ફ્રોડ થાય છે એનાથી એકચ્યુઅલમાં તમને કેવી રીતે ખબર પડે કે આ સીધું ફ્રોડ છે? એઝ અ કેન્ડિડેટ અગર આપણે જોઈએ તો ઘણા બધા એવા ચેક પોઈન્ટ્સ તમે રાખી શકો છો. નંબર 1, તમે કોની પાસે તમારી પ્રોસેસ કરાવો છો એ સૌથી મોટું ડિસિઝન છે. શું તમે જાતે જે પ્રોસેસ કરો છો કે કોઈ વ્યક્તિ પાસે કરાવો છો? અગર કોઈ એક કન્સલ્ટન્ટ છે જે તમારું પ્રોસેસ કરે છે, મેક શ્યોર કે એ કન્સલ્ટન્ટ ઓથેન્ટિક હોય. એ તમને આખી તમારી પ્રોસેસ ઇન્ફોર્મ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ કઈ વસ્તુઓ તમારી ફાઇલ સાથે થવાની છે પહેલેથી તમને સિક્યોરલી કહે છે. તમે જે ડોક્યુમેન્ટ્સ આપો છો એ ડોક્યુમેન્ટ્સ અંદર કઈ રીતે યુઝ કરવાના છે એ કહે છે. કોઈ જગ્યાએ એવું ના બનવું જોઈએ કે તમને તમારી જ ફાઇલની કોઈક વસ્તુ ખબર નથી. સો ધીસ ઇઝ બેસ્ટ વે ટુ જજ કે હા, તમારી સાથે ફ્રોડ નથી થવાનું. હવે વાત કરીએ કે ફ્રોડ કઈ રીતે થાય છે, તો ઘણા બધા રસ્તાઓ છે જ્યાંથી તમને ખ્યાલ આવી જાય કે અમારી જોડે ફ્રોડ થવાનું છે. લાઈક કોઈ પણ ઇમ્પ્રેસિવ માર્કેટિંગ ટેકનિક કહી શકો કે બધું જ તમે પે કરજો અમને વિઝા આવ્યા પછી. તો એ વખતે તમે સમજી જાઓ કે આ કઈક લોચા છે જેના કારણે તમને આવું સાંભળવા મળ્યું છે. હાઉ કેન ઇટ બી પોસિબલ કે તમે વિઝા આવ્યા સુધી કશું જ પે ના કરો અને વિઝા આવ્યા પછી તમે પે કરો, અને એ બી એટલી હ્યુજ અમાઉન્ટ હશે જે તમે કદાચ એક્સપેક્ટ બી ના કરો. અપાર્ટ ફ્રોમ ધીસ તમને કોઈ ડોક્યુમેન્ટેશન ખોટું કરવાની સલાહ મળી હોય કે પછી કોઈ પ્રોસેસ એવી કહી દીધી હોય જેને કોઈ લાગુ નથી પડતી. ફોર એન એક્ઝામ્પલ, સ્ટુડન્ટ વિઝામાં તમને એવું જાણવા મળે કે કોઈ વર્ક વિઝાની પ્રોસેસની વાત કરી છે કે આગળ તમને ઇઝીલી વર્ક મળશે, પણ અત્યારે પહેલાં સ્ટુડન્ટ વિઝાની વાત કરો. એ પ્રોસેસ શું છે એ જાણો. સો આ બધી અલગ વાતો છે જેનાથી તમે મેક શ્યોર કરી શકો કે કંઈક ખરાબ કે ખોટું થઈ રહ્યું છે તમારી જોડે. તો સૌથી વધારે સ્ટુડન્ટ વિઝામાં ફ્રોડ થાય છે પછી PR માટે ફ્રોડ થાય છે? ફ્રોડિઝમ કોઈ બી જગ્યાએ તમને નડી શકે છે. એવું ફિક્સ ના કહી શકો કે સ્ટુડન્ટ વિઝા છે તો ફ્રોડ નહીં જ થાય. ફોર એન એક્ઝામ્પલ, એકાદ વર્ષ પહેલા તમે સાંભળ્યું હશે, એક સાથે ઘણી બધી યુનિવર્સિટીઝ અને કોલેજીસ બ્લેકલિસ્ટ થઈ હતી ઇનસાઇડ કેનેડા. સો દેટ વોઝ અ બિગ બ્લન્ડર દેટ કેમ અબવ એવરીથિંગ ઇન ફ્રન્ટ ઓફ કેનેડિયન ગવર્મેન્ટ. હાઉ? તો ઘણા બધા એવા ફેક એડમિશન્સ કરીને સ્ટુડન્ટ્સ વિઝા અપ્લાય કરીને ત્યાં પહોંચી ગયા હતા. બરાબર. સો કોલેજીસ હતી પણ ધોઝ વેર નોટ ઓથેન્ટિક. સો એ વસ્તુ ફ્રોડ અગેન્સ્ટ સ્ટુડન્ટ સાથે થયું. સ્ટુડન્ટ વિઝા તો મળ્યા પણ એનો બેઝ ખોટો નીકળ્યો. બીજું, ઘણા બધા એવા કોલેજીસ અને યુનિવર્સિટીઝ હતા જેની અંદર સ્ટુડન્ટ્સને એવું કહેવામાં આવ્યું હતું કે તમે 1 વર્ષ ભણો પછી તમારે ભણવાની જરૂર નથી. હવે એ જગ્યાએ ફરીવાર સ્ટુડન્ટ સાથે ફ્રોડ થયું. સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા ખાલી 1 જ વર્ષના, એ પણ છેલ્લે ડિગ્રી ફેકનેસના કારણે ઓથેન્ટિક ના થયા. આગળ જઈને હવે શું કરશે એ સ્ટુડન્ટ શું ફાઇટબેક હતું. અગર વર્ક પરમિટની વાત કરો તો વર્ક પરમિટમાં પણ ફ્રોડ થાય છે. એમ્પ્લોયર્સ ઓથેન્ટિક છે કે નહીં કેવી રીતે ખ્યાલ આવશે? ધેર ઇઝ નો ચેક પોઈન્ટ. એક વિડીયો આપણે આગળ કર્યો હતો જેના અંદર આપણે એ ડિસ્કશન કર્યું હતું કે વર્ક પરમિટને એમ્પ્લોયર્સ ઓથેન્ટિક છે કે નહીં એ ચેક કરવા શું કરવું જોઈએ. સો ધોઝ આર ધી વેઝ જેનાથી ફાઇન્ડ આઉટ કરી શકો.
કન્સલ્ટન્ટ તમારી જોડે ફ્રોડ કરે છે કે ત્યાંના એમ્પ્લોયર ફ્રોડ કરે છે કે કોઈ કોલેજ કે યુનિવર્સિટી ફેક છે, આ બધા ચેક પોઈન્ટ્સ જાતે શ્યોરિટી સાથે લેવા પડશે. અલગ અલગ વેબસાઇટ્સનો યુઝ કરીને કે કોઈ જે આગળ ગયું છે, કોઈ સિનિયર છે એને વાત કરો, કોઈએ પ્રોસેસ કરાવેલી છે એને વાત કરો. કદાચ સમય ના મળે તો કોઈની સાથે બેઠા છો અને આ ડિસ્કશન થાય છે, મેક શ્યોર કે તમે તમારી પ્રોફાઇલનું ભલે ઇનર વસ્તુ નાખો એને કે પૂછો નહીં, બટ હા એટલીસ્ટ મેઇન મુદ્દાઓ એની સાથે ડિસ્કસ કરી લો ટુ મેક શ્યોર કે પ્રોપર વે છે. તો કોઈને ઇંગ્લિશ ટેસ્ટમાં પાસ નથી થયા અથવા તો પોઈન્ટ્સ લો છે, ડોક્યુમેન્ટ્સમાં કોઈ પણ પ્રકારની ખરાબી છે અથવા તો એમની પાસે જે ડોક્યુમેન્ટ છે પૂરતા નથી, ફોર જસ્ટ એક્ઝામ્પલ કે એમની પાસે સ્ટડીના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ પૂરતા નથી, હવે એમને જવું છે કેનેડા, તો હવે એ કોઈ પણ કહેવાય ને કે લોકોનો સહારો લે છે, વિઝા કન્સલ્ટન્ટનો સહારો લે છે. હવે કોઈ 100માંથી એક એવું વ્યક્તિ નીકળી જાય છે કે જે એકચ્યુઅલમાં આવી જ રીતના ફ્રોડ કરીને એમને ત્યાં મોકલે છે, પણ એમનું કંઈ ફ્યુચર છે કે નહીં? ના, ફ્રોડિઝમનું કોઈ ફ્યુચર નથી. અગર તમે ફ્રોડ કંઈક કરીને અથવા કોઈની હેલ્પ લઈને ખોટા રીતે ગયા છો, ક્યાંક ના ક્યાંક તો એવું મોડ આવશે જ્યાં આગળ તમે એ વસ્તુને ફેસ કરશો. યોર ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ ફેક, અન્ડરસ્ટેન્ડ? તો ત્યાં આગળ જઈને કોઈ બી સિમ્પલ વસ્તુ તમને કહેશે ઇંગ્લિશ લેંગ્વેજમાં બટ ઓબ્વિયસ છે તો તમને ખબર નથી જ પડવાની. સો અગર માની લો ફોર એન એક્ઝામ્પલ 8 બેન્ડ્સ લઈને તમે ગયા છો, યુ ડિડન્ટ ગીવ યોર એક્ઝામ, તમે એ વસ્તુ અરેન્જ કરી છે, ત્યાં આગળ યુનિવર્સિટી કે એમ્બસી તમારું ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરે છે, એ વસ્તુ સામે આવી જવાની છે કે કેન્ડિડેટ ઇઝ નોટ એન 8 બેન્ડર કેન્ડિડેટ. એડિશનલી કોઈ ફેક ડોક્યુમેન્ટ છે, જેમ કે તમારા પોતાના ડોક્યુમેન્ટ્સ હોય 10th સ્ટેન્ડર્ડ સુધીના, કોઈ કેન્ડિડેટને જરૂર પડી, જેમ તમે ક્વેશ્ચન પૂછ્યો એમ કે 12th ના બેઝિસ ઉપર ત્યાં ગયા છે, 12th અગેન તમારું ફોર્જડ છે, કાલ ઉઠીને કોઈ એડિશનલ એજ્યુકેશન તમે લેવા ગયા ને એમાં માંગ્યું કે 12th નું આ XYZ ડોક્યુમેન્ટ કઢાઈ આવો તમારી યુનિવર્સિટી કે તમારી સ્કૂલમાંથી, એ જગ્યાએ તમે શું પ્રોવાઈડ કરશો? શું એ ફેક બતાવેલી વસ્તુને તમે ફરીવાર જઈને માંગી શકશો કે મને આ XYZ ડોક્યુમેન્ટ બીજું કઢાવવું છે? આન્સર ઇઝ નો. તમે જે અરેન્જમેન્ટથી ગયા છો એ ક્યાંક ના ક્યાંક સામે આવીને તમને નડશે. સો મેક શ્યોર કે યોર થિંગ્સ આર રિયલ, યોર ડોક્યુમેન્ટ્સ આર ઓથેન્ટિકલી સબમિટેડ. જે પણ કર્યું છે, જેટલું બી કર્યું છે, રિયલ પ્રેઝન્ટ કરો ટુ બી અવેર કે તમે આગળ જઈને ક્યાંક ના ક્યાંક કોઈક રીતે ફસાવાના છો. તો પછી આનાથી બચવા કોઈ વ્યક્તિને ખબર છે કે આવું થઈ રહ્યું છે, આનાથી બચવા સૌથી પહેલું શું પગલું લેવું જોઈએ? ઇન્ફોર્મ કરો ગવર્મેન્ટને. ઓગસ્ટ 2024માં ગવર્મેન્ટ ઓફ કેનેડાએ ગાઈડલાઇન બહાર પાડી છે ફ્રોડ્સ એન્ડ સ્કેમ્સ ઉપર. એમાં એ લોકોએ 3 મુદ્દા હાઇલાઇટ કર્યા છે જે આગળ આપણે વાત કરીએ. ખોટા ડોક્યુમેન્ટેશનના કારણે લોકો ફસાય છે, ખોટા વ્યક્તિઓને સિલેક્ટ કરીને ફસાય છે, એન્ડ થર્ડ વન ઇઝ ફીઝ. કોઈ એવી એડિશનલ ફીઝ જેની તમને ઇન્ફોર્મેશન છે જ નહીં, જે ગવર્મેન્ટે પણ નથી માંગી અને એના સર્વિસના લગતી પણ નથી, એવી એડિશનલ ફીઝ પેમેન્ટ અગર તમને કોઈ માંગે છે, આ 3 વસ્તુને લઈને યુ કેન અન્ડરસ્ટેન્ડ ફ્રોડ્સ ગવર્મેન્ટની સામે બહાર આવ્યા છે. આની સામે હાઉ ટુ ફાઇટ બેક, હાઉ ટુ ઇન્ફોર્મ ધેમ, એ લોકોએ સારી રીતે પેટર્નાઇઝ કરીને સ્ટેપ્સ મૂક્યા છે. એ લોકોની વેબસાઇટ ઉપર તમે જશો IRCCની, ત્યાં આગળ તમને આ સેક્શન જોવા મળશે ફ્રોડ્સ એન્ડ સ્કેમ્સ. એની અંદરથી તમે રિપોર્ટ કરી શકો છો. રિપોર્ટ કરશે એટલે ગવર્મેન્ટને ઇન્ફોર્મેશન મળશે કે આ ફ્રોડની ચેનલ શું છે. એના પછી એ લોકો ચેક બાય ચેક કરતા હોય છે કે કોને શું, ક્યાંથી તમારા સુધી શું લીધું અને શું કર્યું. અને આ બધું જ ના કરવું હોય તો તમે પોલીસ સ્ટેશનમાં સીધી ફરિયાદ પણ કરી શકો છો. આનાથી પણ વિશેષ તમે સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો. સેકન્ડ થિંગ, ઘણા બધા લોકો એવા છે કે જેમને પોતાને જ લાલચ છે કે કંઈ પણ રીતે ત્યાં પહોંચી જવું છે, તો હવે એ અગર પકડાય છે તો એમની પણ કંઈક સજા હોતી જ હશે. કદાચ અહીંયા અગર પકડાય છે તો ગવર્મેન્ટ અહીંયા એમને લીગલ એક્શન રહેશે. યસ, રાઈટ. પરંતુ અગર ત્યાં પકડાય છે તો ત્યાં આગળ તમે અગર પકડાઓ છો તો યુ આર હેવિંગ ડિટેન્શન. ગવર્મેન્ટ તમને બેન કરીને ડિપોર્ટ કરી દે છે તમારા હોમ કન્ટ્રી પર, અને આગળના વર્ષોમાં એ કઈ એક્શન શું કેવી રીતે લેશે એનો તમારા બેન લેટરમાં ઇન્ફોર્મ કરીને આવે છે. તમે છેલ્લા 10 વર્ષથી કન્સલ્ટન્ટિંગનું કામ કરો છો, તમે ઘણા બધા લોકોને વિઝા આપી દીધા છે, તમને ખબર છે કે એકચ્યુઅલી આ ફીની અંદર જ તમે કેનેડા પહોંચી શકો છો. અને બીજી બાજુ જે લોકોને ફ્રોડ કરવું છે એમની જે ફી હશે કાં તો બહુ જ લો હશે અને કાં તો એમને કમાઈ લેવું છે, એટલા માટે થઈને સૌથી વધારે હશે. તો તમે એક રફ આંકડો આપી શકો કે આની અંદર જ જે છે એ વિઝા ફી લેવાતી હોય છે? અગર કેનેડા PR જે સૌથી મોટું વિઝા ટાઈપ ગણાય છે એની વાત કરો તો 4 જણાની ફેમિલીનું રફલી ઇન્ડિયન રૂપીઝ 5 lakhs એક્સપેન્સ ઇઝ વોટ ઇટ લુક્સ. 5 લાખ? યસ. ઓકે. સો યુ વિલ બી હેપી ટુ નો કે 5 lakhs એવી અમાઉન્ટ છે જેના અંદર 4 જણાનું કેનેડિયન PR થઈ શકે છે.
ઇન્ક્લુડિંગ યોર એક્ઝામિનેશન ઓફ લેંગ્વેજ, તમારા એજ્યુકેશન અસેસમેન્ટ, તમારા ડોક્યુમેન્ટેશન ગણો કે સર્વિસ ચાર્જ ગણો કન્સલ્ટન્ટનો, ગવર્મેન્ટ ફીસ ગણો, બાયોમેટ્રિક ફીસ ગણો, યુનિવર્સિટી ચાર્જિસ ગણો જેના ડોક્યુમેન્ટ્સ તમે કઢાવતા હોવ છો. ફ્રોમ A to Z ટિલ યુ હોલ્ડ યોર PR તમારું આ 5 lakhs INR નું બજેટ પ્લાન કરી શકો. આ બધાથી વિશેષ શું બીજા કન્ટ્રીમાં પણ આવા ફ્રોડ થાય છે, લાઈક અમેરિકા, ફ્રાન્સ, શેંગન કન્ટ્રીઝ જે લાવે છે એમાં? કોઈ બી જગ્યાએ જ્યાં તમે સર્વિસ લેવા જશો એ બધી જગ્યાએ તમને ફ્રોડિઝમ નડી શકે છે, કારણ કે ગવર્મેન્ટ પાસે ડિરેક્ટલી તમે નથી જઈ રહ્યા, તમે કોઈના થ્રુ જાઓ છો હેલ્પ લેવા માટે. એ હેલ્પ આપવાવાળી કન્સલ્ટન્ટ કે વ્યક્તિ ઉપર છે કે એ તમને હેલ્પ કેવી રીતે કરે છે, ફાઇલ પ્રોસેસ કઈ રીતે કરે છે. તો જે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં તમે બિલોંગ કરો છો, મેક શ્યોર કે તમે પ્રોપર ચેક કરો. ઓકે, હવે કેનેડામાં સતત આ ફ્રોડ વધી રહ્યો છે, તો Yes. તમારા તરફથી છેલ્લી કોઈ ટીપ કે જેમાં દર્શકોને કામ આવી શકે? ઉતાવળ ના કરો. અગર જરૂર છે કોઈ પણ વિઝાની તો પહેલાં શાંતિથી બેસીને એક પ્રોજેક્શન તૈયાર કરો. તમે તમારા કન્સલ્ટન્ટને મળવા જાઓ છો તો એક નહીં 2 વાર મળો. બીજી મીટિંગ પછી ડિસાઇડ કરો કે તમને એના ત્યાં કામ આપવું છે કે નહીં. થંબ રૂલ વુડ બી કે તમે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટેશનનું ફોર્જ ના કરો. જે રિયલ વસ્તુ છે તમારા હાથમાં એના ઉપર જ પ્લાન કરવા દો સામેવાળાને. ઓબ્વિયસલી એ તમને વિઝા આપવા બેઠા છે, સો એનું બેસ્ટ ટ્રાય કરશે. બસ રિયલ વસ્તુઓ રાખો. અચ્છા, હજી એક ક્વેશ્ચન મને યાદ આવ્યો કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને કેનેડા જવું છે યસ, અને ઓનલાઈન સર્ચ કરે છે કે મને કોણ વિઝા અપાવી શકે છે, ટ્રુ. ઠીક છે, તો એમાં કઈ વસ્તુનું એક વસ્તુનું ધ્યાન રાખે તો એમને ખબર પડી છે કે આ જે છે ફ્રોડ નથી કરવાનો? 3-4 વસ્તુઓ લઈ શકીએ. પહેલી વસ્તુ, જેમ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ એમ આખી પ્રોસેસ જાણો શાંતિથી. ભલે 10 કે 15 મિનિટની વાત થાય છે, પણ એ જાણો કે એ વ્યક્તિ તમારી ફાઇલનું શું કેવી રીતે ક્યાં કરવાના છે. સેકન્ડ પોઈન્ટ, એની ફીસ કેટલી છે, શું આ ફીસ તમને વલ્નરેબલ લાગે છે, યોગ્ય છે આટલી ફીસ. થર્ડ થિંગ, એ કઈ રીતે તમને વિઝા અપાવશે અને જોડે શ્યોરિટી આપે છે કે નહીં. શ્યોરિટી આપે છે તો સમજો એ ફેક છે. રીઝન ઇઝ ગવર્મેન્ટ કોઈ પણ કન્ટ્રીની હશે કદી એવું નથી કહેતી કે આટલું કરો એટલે અમને તમને 100% વિઝા આપીશું. તો ફેકનેસથી બચો. એન્ડ લાસ્ટલી, કમિટમેન્ટ. એ વ્યક્તિ તમને શું ટાઈમલાઈન સાથે શું કમિટ કરે છે, શું એ ગવર્મેન્ટના પ્રોજેક્શનથી મેચ થાય છે કે નથી થતું. આ બેઝિક વસ્તુઓ છે જેના કારણે યુ કેન સે કે હા, ફ્રોડિઝમથી તમે બચી શકો છો. અગર ટિપ્સની વાત કરીએ છીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ધ્યાનમાં આવી રહી છે દેટ ઇઝ કોઈ પણ જગ્યાએ તમારા કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ ના કરો. એવા ઘણા બધા કેન્ડિડેટ્સ છે જેમને આવીને એવી કમ્પ્લેન કરી હોય, અમે સો એન્ડ સો જગ્યાએ જઈને અમારા ઓરિજિનલ સબમિટ કર્યા હતા, આટલા પૈસા આપ્યા હતા અને પછી રાહ જોતા હતા અમારા વિઝા આવવાની. એની કોઈ જરૂર નથી. ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈ ગવર્મેન્ટ નથી માંગતી. ઉલટાનું ગવર્મેન્ટ સામેથી એ લખે છે કે કોઈ પણ જગ્યાએ તમારા ઓરિજિનલ ના આપો. એઝ અ કન્સલ્ટન્ટ મને જોઈએ શું, તો ડોક્યુમેન્ટેશનના ફોટોકોપીઝ ઓર એલ્સ એના સ્કેન કોપીઝ. ઇનફેક્ટ ઓનલાઈન એપ્લિકેશન જેટલી પણ ભરાય છે બધી જ જગ્યાએ ઇન્ફોર્મેશન જશે તો ડોક્યુમેન્ટમાંથી જશે. હવે જરૂરી નથી એ ડોક્યુમેન્ટ ઓરિજિનલી મારા હાથમાં હોવો જોઈએ. હું એના સ્કેન કોપી ઓર એલ્સ ફોટોકોપીમાંથી પણ ઇન્ફોર્મેશન લઈ શકું. ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું સેક્શન હરેક ગવર્મેન્ટ આપે છે. એ જગ્યાએ એ લોકો PDF, JPG અથવા ઇલેક્ટ્રોનિકલી જ અપલોડ કરવાનું કહેશે. સો દેર ઇઝ નો નીડ ગાઈઝ કે તમે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈ બીને હેન્ડઓવર કરો. તો આ હતા નીરજ પટેલ કે જેમણે આપણી સાથે વાત કરી કે વિઝા ફ્રોડ છે શું, કેવી રીતના જે લોકોને ફ્રોડ કરવું છે એ તમને ફસાવે છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે વિઝા ફ્રોડથી બચવા તમારે શું કરવાનું છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.